ગુજરાતી વાત કરતો કેશોદમાં ગઠિયાઓ એક જ દિવસમાં 2 સ્થળેથી મોબાઈલ ઉઠાવી બન્યા હતા રફુચક્કર। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ શહેર અને તાલુકાના 53 ગામ ઉપરાંત આસપાસના 5 તાલુકાના લોકો માટે ખરીદી કરવાનું મુખ્ય શહેર ગણાય છે, ત્યારે ગઠિયાઓ માટે મુખ્ય સ્થળ ગણવામાં આવે છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાસવારે બાઇક ચોરી અને મોબાઈલ ચોરી સહિતની કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે ગઠિયાઓ કાનૂનના લાંબા હાથમાં ન આવતા લોકો ફરિયાદ કરવાનું ટાળે છે। માત્ર વીમો મેળવવા માટે કે આત્મસંતોષ માટે ઓનલાઈન FIR નોંધાવી તંત્ર પર છોડી હળવા બની જાય છે। કેશોદના વેરાવળ રોડ ઉપર ઊભા રહેતા કેરી વેચતા વેપારીઓ પાસેથી ખરીદી કરતા પુષ્પરાજ ખીમાણાદન રહેવાસી કારેજ તાલુકો માંગરોળનો કિંમત ₹7,400નો મોબાઈલ ફોન ગઠિયો ખિસ્સામાં સેરવી અને રફુચક્કર થયો હતો, જ્યારે બીજા કિસ્સામાં પોતાની પત્નીને તેડવા આવેલ પંકજભાઈ રમેશભાઈ ગેવરિયા રહેવાસી વડાલ તાલુકો જૂનાગઢના 4 ચોક વિસ્તારમાં પાણીપુરી ખાવા ઊભા હતા, ત્યારે ગઠિયો કિંમતી ₹2300નો મોબાઈલ ફોન ઉઠાવી છૂમંતર થઈ ગયો હતો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ કરતી પોલીસ અને જમાદારના બાતમીદારોની નજર ચૂકવી એક જ દિવસમાં 2 મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પોતાની કિંમતી વસ્તુઓ સાચવવા પોતે સતર્ક રહેવું પડશે। થોડા દિવસો પહેલા લક્ષ્યાંક પૂરો કરવા હાથમાં માતાજીના ફોટા સાથે થાળીઓ લઈ ભિક્ષાવૃત્તિ કરતી મહિલાઓ વિરુદ્ધ સી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આચારસંહિતા લાગુ થતાં ફરીથી એ જ મહિલાઓ જાહેર માર્ગો પર દેખાઈ હતી અને તેઓની સાથે રહેલા બાળકો, પુરુષો તેમજ ઇશારાઓ કરતાં જ ચિંતાની ઝડપે વસ્તુઓ ઉઠાવી લેતા હોવાનું ચર્ચાય છે। ગૃહ વિભાગ દ્વારા આધુનિક સાધનોથી ડિજિટલ નંબર પ્લેટવાળા વાહનો કે મોબાઈલ શોધી કાઢવાની જાહેરાતો થાય છે, પરંતુ કેશોદમાં આ ટેકનોલોજી અપગ્રેડ થયું હોય તેવું લાગતું નથી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।